થરાદમાંથી સમાચાર મળી આવ્યા છે। દિયોદર હાઈવે પર કામ છે ચાલી રહેલા રોડના કામ દરમિયાન નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભગાણ સર્જતા 6000 લીટર પાણીનો વેડફાટ થયો છે। નવીન બનેલા રોડના કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ બનાવ છે તે બન્યો હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે। રેલવે ઓવરબ્રિજથી ખીમાણા હાઈવે સર્કલ સુધી 4 લેન રોડનું કામ ચાલી રહ્યું છે। દરમિયાન ગટર લાઇનની કામગીરી કરતા સમયે નર્મદાની મુખ્ય પાઇપલાઇનને નુકસાન પહોંચ્યું હતું અને પરિણામે રોડ પર પાણી વહેતા નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા। અને ઉલ્લેખનીય છે કે એક સપ્તાહથી શહેરની અનેક સોસાયટીમાં પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે અને ત્યારે નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણને કારણે પાણીનો વ્યાપક વેડફાટ છે થતા નાગરિકોમાં રોષ ફેલાયો છે। તંત્ર દ્વારા હાલ લીકેજ બંધ કરવાની અને પરિસ્થિતિ કાબૂમાં લેવા કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે। પાણી પીવા માટે મળતું નથી અને અહીંયા કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને મુખ્ય રોડ ઉપર ખાડા ખેંચ્યા છે। એનાથી વાહન ચાલકોને આ શાળા જોડાયેલી છે વિદ્યાર્થીઓને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે। આવું લાખો લીટર પાણી અટકાવવું જોઈએ બગડતું। સરકારી કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લાખો લીટર પાણી વેડફાટ થઈ ગયો છે। લોકોને પાણી પીવા મળતું નથી ત્યારે અહીંયા પાણીનો ખૂબ વેડફાટ થઈ રહ્યો છે। આ કારણે તંત્ર અને સરકારને પગલાં લેવા જોઈએ કે આવો પાણીનો વેડફાટ થવો જોઈએ નહીં અને આ મેઇન રોડ ઉપર જે કામ છે એ જલ્દી પતે તો બધા વાહન ચાલકો અને શાળા જોડે છે વિદ્યાર્થીઓ પરેશાન થાય નહીં।